વિદ્યાર્થી મિત્રો, આપણે બીજું ચેપ્ટર સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ એનું ક્વિક રિવિઝન કરવા માટે જઈ રહ્યા છીએ. તો ઝડપથી આપણે એની થિયરી જોશું, જરૂરી જે મુદ્દા છે એ જોશું, અમુક ઇક્વેશનની તારવણી છે એ પણ આપણે જોશું, અને અમુક વસ્તુ એવી હશે કે જે તમારે પછી એક વખત ટેક્સ્ટ મોડ્યુલમાંથી જોઈ લેવાની રહેશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે શરૂ કરીએ બીજા ચેપ્ટરનો. આપણો પહેલો ટોપિક છે સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં કાર્ય અને સ્થિતિ ઉર્જા. ચલો, સ્થિત વિદ્યુત ક્ષેત્ર, અહીંયા મેં એક ક્યુ વિદ્યુત ભાર મૂક્યો છે. આ ક્યુ વિદ્યુત ભારને કારણે આની આસપાસ અહીંયા આસપાસ વિદ્યુત ક્ષેત્ર છે. હવે વિદ્યુત ક્ષેત્ર છે તો અહીંયા આર પાસે ધારો કે મેં એક ક્યુ વિદ્યુત ભાર મૂક્યો છે. સમજો, આ ધન વિદ્યુત ભાર છે, આ ક્યુ છે એ પણ ધન છે, એટલે આ વિદ્યુત ભાર છે ને એ આને અપાકર્ષી બળ લગાવે, આમ લગાવે, એને આપણે કહીએ અપાકર્ષી બળ Fe. હવે આ છે એ આને આમ ધક્કો મારશે, કારણ કે આ વિદ્યુત ભાર અહીંયા પડ્યો છે, ધન છે, આ એ ધન છે, આમ ધક્કો મારે. છતાંય મારે જો આ વિદ્યુત ભારને આમ ખસેડવો હોય તો મારે Fe જેટલું સામે એક બળ આપવું પડે. એ બળને આપણે કહીશું F એક્સટર્નલ, બાહ્ય બળ, જે આપણે આપશું, જે Fe જેટલું જ હશે પણ વિરુદ્ધ દિશામાં છે. તો તમે જે બળ લગાવો છો એ બળને કારણે આ વિદ્યુત ભાર અહીંયાથી અહીંયા આવશે. ચલો, એ વિદ્યુત ભાર ત્યાંથી ત્યાં આવશે તો એ વિદ્યુત ભાર વડે થતું કાર્ય છે એ કેટલું હશે? તો બાહ્ય બળ વડે થતું કાર્ય, હવે કાર્યનું સૂત્ર છે આપણને ખબર છે F ડોટ ડી, તો અહીંયા આવશે F ડોટ ડીની જગ્યાએ dr. F એક્સટર્નલ એટલે બાહ્ય બળ, તમે જે લગાવો છો એ બળ, એના વડે થતું કાર્ય. સમજો, આના વડે થતું કાર્ય. હવે તમને ખબર છે કે આ F એક્સટર્નલ આપણે લગાવીએ છીએ, એટલે આ કાર્ય આપણે કરીએ છીએ, બરાબર? આ કાર્ય છે એ આપણે કરીએ છીએ. તો F એક્સટર્નલ ડોટ dr એટલે F ડોટ ડી જે સૂત્ર છે એ મુજબ dr એટલે એનું સ્થાનાંતર. ધારો કે અહીંયાથી અહીંયા સુધીનું જે સ્થાનાંતર થાય છે એને આપણે કહી દઈએ dr. ઓકે, હવે આ r થી p સુધીનું સ્થાનાંતર થયું, કારણ કે વિદ્યુત ભાર r ઉપર છે, અહીંયા હવે r બિંદુએ છે, ત્યાંથી p બિંદુએ આપણે લાવીએ છીએ, એટલે આટલું કાર્ય થયું. હવે આ કાર્ય છે ને એ બાહ્ય બળ વડે થયું, ખાસ ધ્યાન આપજો. આ કાર્ય બાહ્ય બળ વડે થયું, એટલે આપણા બળ વડે થયું. જો તમને ખબર છે કે F એક્સટર્નલ અને F ઇલેક્ટ્રિકલ એટલે જે વિદ્યુત ભાર અપાકર્ષી બળ લગાડે છે, બે બળના મૂલ્યો સરખા જ પણ દિશા વિરુદ્ધ છે. એટલે જો અહીંયા F એક્સટર્નલ છે એની જગ્યાએ તમારે -Fe લખવું હોય તો તમે લખી શકો. તો અહીંયા તમે -Fe ડોટ dr એવું પણ કહી શકો. તો આ બે ઇક્વેશન એક જ સરખા છે, બરાબર? આ બાહ્ય બળ વડે કાર્ય થાય છે. સમજો, બાહ્ય બળ વડે, આપણા બળ વડે થતું કાર્ય છે. જો આપણે લગાડેલું જ બળ અહીંયા લ્યો તો માઇનસ ન આવે, પણ વિદ્યુત ભારે લગાડેલું બળ જો તમે લ્યો ઇલેક્ટ્રિકલ ફોર્સ તો માઇનસ આવે, કારણ કે એની વિરુદ્ધ છે. એટલે પણ આ બે બળ એક જ છે, આ બાહ્ય બળ વડે છે, આ બાહ્ય બળ વડે છે. યાદ રાખજો, આ જે બળ, આ જે કાર્ય તમે કર્યું એ કાર્ય જ પદાર્થની સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે છે. તો એ કાર્ય છે એ પદાર્થની સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે છે. ઓકે, ચલો એના પછી ફ્રેન્ડ્સ આગળનો પોઈન્ટ જોઈએ. હવે જુઓ, એક જ બિંદુ પાસે વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા, ઓલામાં બે બિંદુ હતા, P અને R અને P. હવે એક જ બિંદુ, ધારો કે અહીંયા P બિંદુ છે, ત્યાં વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા કેટલી છે? તો આપણે એક કામ કરીએ. મારી પાસે એક વિદ્યુત ભાર છે Q, એ સપોઝ અનંત અંતરે છે, ઇન્ફિનિટી વે છે. તો હવે એ વિદ્યુત ભારને અનંત અંતરેથી હું P બિંદુએ લાવું તો એની સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર, સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર એટલે ક્યાં આવે છે? અંતિમ સ્થિતિ ઉર્જા, એટલે અંતિમ એ P પાસે આવી જાય. તો P ની સ્થિતિ ઉર્જા, અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા. પ્રારંભમાં ઇન્ફિનિટિવ હતો, એટલે અહીંયા Q નહીં પણ ઇન્ફિનિટિવની સ્થિતિ ઉર્જા. હવે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર કાર્ય જેટલો હોય તો કાર્ય W બરાબર. હવે હમણાં કાર્યનું આપણે સૂત્ર ભણ્યા કે તમે પહેલાં આપણો પદાર્થ R ઉપર હતો, ત્યાંથી આપણે P ઉપર લાવ્યા, તો અહીંયા સૂત્ર તમારું હતું F એક્સટર્નલ ડોટ dr. આટલું કાર્ય બાહ્ય બળ વડે થાય. તો આનું આ જ સૂત્ર જો તમે અહીંયા Fe લખો તો અહીંયા માઇનસ આવી, તમે સમજી ગયા છો. આનું આ જ કાર્ય છે એ મારે અહીંયા લખવું છે. સમજો કે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર એ કાર્ય જેટલો હોય, આપણને ખબર હોય. તો P આવે તો અંતિમ સ્થિતિ ઉર્જા UP માઇનસ ઇન્ફિનિટી આવે તો ત્યાં સ્થિતિ ઉર્જા U ઇન્ફિનિટી કાર્ય જેટલું આવે. કાર્ય કેમ મળે? તો R થી P આવે તો R થી P E એક્સટર્નલ ડોટ dr. હવે R થી P નથી આવતું, ઇન્ફિનિટીવથી P આવે તો અહીંયા R ની જગ્યાએ ઇન્ફિનિટીવથી P E એક્સટર્નલ ડોટ dr. ઓકે, હવે આ અનંત અંતરે છે, અનંત અંતરે સ્થિતિ ઉર્જા છે ને એ હંમેશા 0 હોય, એટલે આ સ્ટેપ 0 થઈ જાય. તો અહીંયા બધું UP બરાબર W બરાબર ઇન્ફિનિટીવથી P E એક્સટર્નલ ડોટ dr.
ચલો કદાચ મારે અહીંયા FE લખવું હોય વિદ્યુતીય બળ, તો મિત્રો તમને ખબર પડે કે તો મારે અહીંયા માઇનસ નિશાની કરવી પડે ઇન્ફિનિટીવથી P. ઓકે, તો આ વિદ્યુત ભારની એક જ બિંદુએ સ્થિતિ ઉર્જા છે. આને આધારે તમને ખબર પડી ગઈ. તમને કોઈ એમ પૂછે Q બિંદુએ એક સ્થિતિ ઉર્જા લખો, તો તમે ડાયરેક્ટ લખી શકવા જોઈએ કે ભાઈ ઇન્ફિનિટીવથી Q F એક્સટર્નલ ડોટ dr. બરાબર, જ્યાં તમે સ્થિતિ ઉર્જા જોતી હોય ત્યાં તમે આવી રીતે કાર્ય છે એ લખી શકો. ચાલો એના પછી સ્થિત વિદ્યુત સ્થિતિમાન આવ્યા. સ્થિતિમાન શું છે? તો સ્થિતિમાનની વ્યાખ્યા અહીંયા આપી છે કે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી લાવવા માટે બાહ્ય બળ વડે થતું કાર્ય એને સ્થિતિમાન કહેવાય. ચલો, એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી, એટલે પહેલા છે ને આપણે એક કામ કર્યું, આપણી પાસે એકમ ધન વિદ્યુત ભાર એટલે Q બરાબર 1 કુલમ. આ વિદ્યુત ભાર સપોઝ અહીંયા R ઉપર છે. ઓકે, અત્યારે R ઉપર આ વિદ્યુત ભાર છે. હવે આ વિદ્યુત ભારને મારે R થી P સુધી લઈ જવો છે. તો એકમ ધન વિદ્યુત ભારને R થી P સુધી લઈ જવા કરવું પડતું કાર્ય. હવે તમને ખબર છે કે ઘડીક તમે આ Q ને Q છે એવું રહેવા દો. ચલો હું તમને પહેલાં અહીંયા સમજાવી દઉં, પછી આપણે આ સ્ટેપમાં આવી. તો R થી P સુધી લઈ જતા થતું કાર્ય, તો તમને ખબર છે કે થતું કાર્ય W બરાબર R થી P. થતું કાર્ય છે એ સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય. તો P બિંદુએ આવીને ઊભો રહેશે, તો P બિંદુ પાસે સ્થિતિ ઉર્જા UP માઇનસ R પાસે સ્થિતિ ઉર્જા UR. આ બંનેની બાદબાકી કરો તો એ કાર્ય થાય. એટલે આ વસ્તુ થઈ. હવે એણે એમ કીધું છે કે એકમ ધન વિદ્યુત ભારને, હવે આ સૂત્ર ક્યારે આવે ખબર? તમે અત્યાર સુધી જે આપણે હતું ને Q વિદ્યુત ભારને લાવતા, આ એકમ ધન છે. એકમ ધન, એકમ વિદ્યુત ભાર છે. એકમ વિદ્યુત ભાર હોય ને તો આને ભાગ્યા Q કરવું પડે, આને ભાગ્યા પણ Q કરવું પડે. એટલે આપણું આ સૂત્ર થયું R થી P નું કાર્ય અપોન Q. હવે UP માઇનસ UR અપોન Q, તો આ Q છે એ UP અપોન UQ માઇનસ UR અપોન UQ. ચાલો, UP અપોન Q તો એ સ્થિતિમાન V. તો V નું તમને એક સૂત્ર મળ્યું, સ્થિતિમાન V બરાબર U અપોન Q. તો સ્થિતિ ઉર્જા U બરાબર QV, આવું સૂત્ર થાય. આ યાદ રાખવાનું. ઓકે, તો આ તમને સ્થિતિમાન P પાસેનું મળ્યું અને આ છે એ સ્થિતિમાન R પાસેનું મળ્યું. ઓકે, હવે તમે જુઓ કે અહીંયા આપણે એવું કીધું છે કે સ્થિતિમાન શું છે કે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી, ચલો એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલ બિંદુએ લાવતા. ચલો, એકમ ધન વિદ્યુત ભાર આ છે ને એ હવે આપણે એવું વિચારીએ કે ચલો આ વિદ્યુત ભાર Q છે એ સપોઝ ઇન્ફિનિટીવે અનંતે પડ્યો છે, એને અનંતથી હું P ઉપર લાવું છું. તો આપેલ વિદ્યુત ભારને એકમ ધન વિદ્યુત ભારને, જુઓ એકમ ધન શબ્દ આવ્યો એટલે અહીંયા છે ને Q ની કિંમત ફિક્સ હશે 1. આ 1 કુલમ વિદ્યુત ભારને હું અનંત અંતરેથી P સુધી લાવું, તો એ લાવવા માટે બાહ્ય બળ વડે, એટલે આપણે જે બળ લગાડીએ એના વડે જે કાર્ય કરવું પડે એ કાર્યને આપણે શું કહી શકીએ? તો એ કાર્યને તમે સ્થિતિમાન, એ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહી શકો. ચાલો હવે જુઓ, આપણે સહેજ એની તારવણીથી આ સૂત્ર સુધી પહોંચીએ એટલે તમને ખબર પડે કે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી, તમને ખબર છે અનંત અંતરેથી વિદ્યુત ભારને લાવવા માટે કાર્યનું હમણાં આપણે સૂત્ર ભણે કે ભાઈ ઇન્ફિનિટીવથી P F એક્સટર્નલ ડોટ dr. હવે તમને ખબર છે કે આ કાર્ય છે. આ કાર્યમાં મારે એક કામ કરવું પડે કે ઇન્ફિનિટીવથી P, ચલો અહીંયા F એક્સટર્નલ છે એની બદલે મારે FE લખવું હોય ને તો તમને ખબર છે કે અહીંયા મારે માઇનસ મૂકવું પડે, એ આપણને ખ્યાલ છે. ઓકે, તો FE ડોટ dr આવું થયું. હવે આપણો વિદ્યુત ભાર છે ને Q નથી, પણ આપણો વિદ્યુત ભાર એકમ વિદ્યુત ભાર છે. એકમ વિદ્યુત ભાર છે એટલે આપણે શું કરવું પડે કે આને ભાગ્યા છે ને EQ કરવું પડે. બરાબર, આને ભાગ્યા Q કરવું પડે. તો આને ભાગ્યા પણ શું કરવું પડે? Q કરવું પડે. હવે જુઓ, આ થઈ ગયું માઇનસ ઇન્ફિનિટીવથી P E અપોન Q, F અપોન Q એને કહેવાય E, કારણ કે આપણને ખબર છે E બરાબર F અપોન Q. તો આ E ડોટ dr આવું સૂત્ર થયું. તો અહીંયા E સૂત્ર આવ્યું છે. અને W અપોન Q, તો W અને સ્થિતિ ઉર્જા બે સરખા છે.
બરાબર. આને તમને ખબર છે કે આને ડેલ્ટા ડબલ્યુ કહેવાય અથવા ડબલ્યુ કહેવાય અપોન ક્યુ. તો ડબલ્યુ અપોન ક્યુ એ સ્થિતિમાનનું સૂત્ર છે. તો આને તમે ડબલ્યુ અપોન ક્યુ એટલે પી બિંદુ પાસેનું સ્થિતિમાન કહી શકો. તો પી બિંદુ પાસેના સ્થિતિમાનનું આ સૂત્ર મળ્યું. આને આધારે મારે તમને એ કહેવું છે કે તમને કોઈ એમ પૂછે કે ક્યુ બિંદુ પાસે સ્થિતિમાન કેટલું વી ક્યુ, કોઈ ક્યુ બિંદુ હોય એની પાસે સ્થિતિમાન પૂછે તો તમારે અહીંયા લખવું પડે માઇનસ ઇન્ફિનિટીવથી ક્યુ ઈ ડોટ ડી આર, આવું લખવું પડે. બરાબર. તો આ સ્થિતિમાન છે. સ્થિતિમાનનો એકમ છે એ જૂલ પર કુલમ છે અથવા વોલ્ટ છે. એનું પારિમાણિક સૂત્ર અહીંયા આપેલું છે. ઓકે, ચાલો એના પછીના પોઈન્ટમાં આગળ વધીએ. તો બિંદુવત વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. બિંદુવત વિદ્યુતભારને લીધે ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાન. ચાલો જુઓ, ખાસ ધ્યાન આપજો. બિંદુવત વિદ્યુતભારને લીધે ઉત્પન્ન થતું સ્થિતિમાન છે એ કેટલું હશે એ આપણે જોવાનું છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે જોઈએ કે અહીંયા એક બિંદુવત વિદ્યુતભાર પડ્યો છે ક્યુ. આ ક્યુ વિદ્યુતભાર છે. એને કારણે અહીંયા આર બિંદુએ આર અંતરે એક બિંદુ પી છે. આ પી પાસે સ્થિતિમાન કેટલું હશે એ આપણે મેળવવું છે. ચાલો, તો હવે કે પી પ્રાઇમ પાસે અહીંયા પી પ્રાઇમ પાસે 1 કુલમ વિદ્યુતભાર પડેલો છે. તો આ પી પ્રાઇમ પાસે 1 કુલમ વિદ્યુતભાર છે. તો પી પ્રાઇમનું અહીંયાથી અંતર આર પ્રાઇમ છે. તો આના વડે આના પર લાગતું બળ કેટલું અહીંયા આ 1 પર? તો એનું સૂત્ર થાય એફ બરાબર કે અહીંનો વિદ્યુતભાર ક્યુ, અહીંનો વિદ્યુતભાર 1 કે Q1 Q2 અપોન આર, અંતર છે આર પ્રાઇમ સ્ક્વેર એટલે આર પ્રાઇમ સ્ક્વેર બરાબર કે ની જગ્યાએ મૂકી દીધું 1/4πε0. તો આટલું બળ તમને મળ્યું. ચલો, આ બળ કઈ દિશામાં છે? આ ધન છે, આ ધન છે. ચલો, બંને ધન છે તો આ જે ફોર્સ છે ને એ અપાકર્ષી બળ હશે. આમ એફ અપાકર્ષી હશે બરાબર, કારણ કે આ ધન છે, આ ધન છે, અપાકર્ષી છે. ચાલો, આટલું બળ મળી ગયું. હવે સમજો આગળ કે ડેલ્ટા આર પ્રાઇમ જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર પી તરફ કરાવતા. હવે આપણો જે વિદ્યુતભાર અહીંયા પડ્યો છે એ વિદ્યુતભારને આપણે પી તરફ એટલે આમ જુઓ, બળ તો આમ લાગે છે, એને આપણે સ્થાનાંતર આમ કરાવીએ. કેટલું સ્થાનાંતર કરાવીએ? તો એ સ્થાનાંતર આપણે કરાવવાનું છે ડેલ્ટા આર પ્રાઇમ જેટલું, પણ આમ પી બાજુ આમ. એનો મતલબ એમ છે કે એને વિદ્યુતીય બળ લાગે છે એ આમ લાગે છે, આપણે સ્થાનાંતર આમ કરાવીએ છીએ એટલે આપણે એને એક્સટર્નલ બાહ્ય બળ લગાવવું પડશે. તો હવે જુઓ, તો વિદ્યુત બળ વડે થતું કાર્ય, આના વડે થતું કાર્ય કેટલું? તો વિદ્યુત બળ વડે થતું કાર્ય W બરાબર એફ ડોટ ડી સૂત્ર છે. તો એફ ડોટ ડેલ્ટા આર. ચાલો, એફ એટલે આમ લાગે છે, આ આમ છે એટલે તમને ખબર પડે કે અહીંયા આવે એફ ડેલ્ટા આર કોસ અને કોસ 180 આવે. ઓકે, ચલો, કોસ 180 એટલે -1 એટલે અહીંયા માઇનસ થઈ ગયું. ચાલો, આ ફોર્સનું આ જે સૂત્ર છે એ અહીંયા લખી નાખ્યું છે બરાબર. ડેલ્ટા આર એટલે સ્થાનાંતર અથવા આર પ્રાઇમ. તો ડેલ્ટા આર પ્રાઇમ જેટલું સ્થાનાંતર આ કરે છે એટલે આ થઈ ગયું ડેલ્ટા આર પ્રાઇમ. આટલું કાર્ય મળ્યું ક્યાં? સમજો, આટલું કાર્ય મળ્યું ખાલી વિદ્યુતભારને અહીંયાથી અહીંયા લાવવામાં. હવે તમને શું કીધું છે કે વિદ્યુત સ્થિતિમાન કેમ મળે? તો તમારે આપણને ખબર છે કે વિદ્યુત સ્થિતિમાન એટલે વિદ્યુતભારને અનંત અંતરેથી લાવવાનું. એટલે આમાં શું થયું કે આ તો ખાલી અહીંયાથી અહીંયા લાવ્યા, પણ હવે તમારે આ તમને એક સૂત્ર મળી ગયું કાર્યનું. હવે તમે ખાલી એક ટુકડો કર્યો, અહીંથી આટલું જ કાર્ય મેળવ્યું, પણ હકીકતે વિદ્યુતભાર અહીંથી અહીંયા નથી લાવવાનો. સ્થિતિમાન માટે વિદ્યુતભાર અનંતે પડ્યો હોય ઇન્ફિનિટીવે અને એને ત્યાંથી આ બિંદુ સુધી લાવવાનો છે. તો તમારે શું કરવું પડે કે આટલું જ કાર્ય મળ્યું, એ કાર્યના બધા આમ સરવાળો કરતો જવો પડે. ઠેઠ અનંતથી શરૂ કરી સરવાળો કરવો પડે અને ક્યાં સુધી? અહીંયા સુધી. એટલે આપણે આ જે કાર્ય મળ્યું એનું સંકલન કરશું ઇન્ફિનિટીવથી આર DW. સંકલન થાય ને ત્યાં ડેલ્ટા છે ને ડીમાં ફરી જાય એટલે DW. આ કિંમત છે એ અહીંયા મૂકી દઈએ બરાબર. આનું સંકલન કરીએ તો એને આધારે છે એ તમને આ આન્સર છે એ મળે છે. ઓકે, ચલો એના પછીનો પોઈન્ટ જોઈએ. ડાયપોલ ને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. ચાલો, આ એક ડાયપોલ અહીંયા પડી છે, અહીંયા +q વિદ્યુતભાર છે, અહીંયા -q વિદ્યુતભાર છે. આ ડાયપોલનું મધ્ય બિંદુ O છે. ડાયપોલના મધ્ય બિંદુથી આ બિંદુ P છે. તો P નો અહીંયાથી સ્થાન સદિશ R1 છે અને અહીંયાથી સ્થાન સદિશ R2 છે અને O થી સ્થાન સદિશ R છે બરાબર. તો આ ડાયપોલ વડે અહીંયા સ્થિતિમાન કેટલું ઉત્પન્ન થાય? તો એનું આ સૂત્ર છે.
સમજો, ડાયપોલ વડે આટલું સ્થિતિમાન ઉત્પન્ન થાય. આ સૂત્ર આપણા મોડ્યુલની અંદર એની તારવણી આપી છે, એ સેટ તમે જોઈ લેજો. તો ડાયપોલથી આવી રીતે સ્થિતિમાન ઉત્પન્ન થાય. ચલો, અક્ષ પર વિદ્યુત સ્થિતિમાન કેટલું ઉત્પન્ન થાય? તો દાખલા તરીકે હું તમને એમ કહું કે અહીંયા મારી પાસે પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે અને અહીંયા મારી પાસે માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે. આ એનું સેન્ટર પોઈન્ટ O છે. હવે સમજો કે મારે અક્ષ પર સ્થિતિમાન જોતું છે. હવે અક્ષ પર સ્થિતિમાન જોતું હોય તો ઊભી લાઈન છે ને એને અક્ષ કહેવાય. ચલો, ઊભી લાઈન છે અને અક્ષ કહેવાય, તો અક્ષ પર સ્થિતિમાન જોતું હોય તો મારે અહીંયા સ્થિતિમાન મેળવવું છે. સમજો, અહીંયા સ્થિતિમાન મેળવવું હોય ને તો આ કેન્દ્રથી અહીંયા સુધીનો મારે એક સદિશ દોરવો પડે, જેને કહેવાય આર અથવા એકમ સદિશ આર કેપ, જે તમે કહો. ચાલો, આ આર, કારણ કે મારે અહીંયા સ્થિતિમાન જોતું છે. સમજો, હવે આ બિંદુ O છે, ત્યાંથી આ P પાસે મારે સ્થિતિમાન જોતું છે, તો અહીંયા મારે લખવું પડે સદિશ આર. ઓકે, સદિશ આર લખ્યું તો હવે આપણું આ સૂત્ર છે V બરાબર KP. એકમ સદિશની કિંમત તો એક થાય, પણ ડોટ કાઢો તો cos θ આવે અપોન આર સ્ક્વેર આવે બરાબર KP ડાયપોલ મોમેન્ટ. ચાલો, આ છે ને એ P અને R પ્રાઇમ વચ્ચેનો ખૂણો છે. R પ્રાઇમ એટલે એનું સ્થાનાંતર આમ છે, અને P છે ને એ માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ, એટલે P તો હંમેશા આમ જ રહે. P તો અહીંયા P અને R એટલે કે P અને R પ્રાઇમ એક જ દિશામાં થાય, તો અહીંયા થાય cos 0 અને આ થઈ ગયો R સ્ક્વેર. cos 0 ની કિંમત થાય +1 એટલે KQ અપોન R સ્ક્વેર. એનો મતલબ એમ છે કે તમે જે બિંદુ લીધું છે એ અહીંયા હોય, ધન વિદ્યુત ભાર બાજુ હોય ને તો આ કિંમત ધન આવે. હવે જો તમે બિંદુ લીધું છે એ અહીંયા માઇનસ ક્યુ સાઈડ હોય ને તો ખૂણો છે ને એ આ સ્થાન સદિશ તમારે આમ કરવો પડે. R એ આમ કરો અને P વિરુદ્ધ હોય એટલે cos 180 આવે, ને cos 180 આવે ને એટલે માઇનસ KQ અપોન R સ્ક્વેર આવે. એટલે અક્ષ પર છે ને આપણે આવું લખ્યું છે, પ્લસ ઓર માઇનસ KQ અપોન R સ્ક્વેર. પ્લસ KQ અપોન R સ્ક્વેર એટલે ઉપરની સાઈડ ધન બાજુ અને નીચેની બાજુ ઋણ હોય, બરાબર, તો માઇનસ આવે. ચલો, વિષુવ રેખા પર, વિષુવ રેખા એટલે આમ આડી રેખા દોરો તો એને વિષુવ રેખા કહેવાય. હવે અહીંયા તમને કોઈ બિંદુ P આપ્યું હોય તો P નો સ્થાન સદિશ આમ આવે R. P નો સ્થાન સદિશ આમ આવે, ડાયપોલ મોમેન્ટ તો આમ જ રહેવાની, બે વચ્ચેનો ખૂણો છે એ 90 થાય. તો ઉપરના સૂત્રમાં V બરાબર KP K cos 90 અપોન R સ્ક્વેર. ઓકે, cos 90 ની કિંમત 0 થાય તો આખું સ્ટેપ છે એ 0 થાય. તો આ ડાયપોલ વડે ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાન છે. આની તારવણી છે એ એક સેટ તમે ખાસ જોઈ લેજો, બરાબર, રિવિઝનમાં. એટલે રિવિઝન આપણે થોડું ઝડપથી કરીએ છીએ. ચાલો, એના પછી સમસ્થિતિમાન પૃષ્ઠ. પૃષ્ઠ એટલે સપાટી, એવી સપાટી કે જેના દરેક બિંદુ પર સ્થિતિમાન છે એ સમાન હોય, એને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. ચલો, બિંદુવત વિદ્યુત ભાર પડ્યો હોય તો એના સ્થિતિમાનનું સૂત્ર છે V બરાબર KQ અપોન R. K અને Q તો બધે અચળ જ હોય. R જો અંતર તમે વિદ્યુત ભારથી અંતર અચળ લઈ લો તો સ્થિતિમાન અચળ થાય. એનો મતલબ એમ છે કે વિદ્યુત ભાર અહીંયા પડ્યો હોય તો અહીંયાથી R અંતરે અહીંયા જે તમને સ્થિતિમાન મળે એટલું સ્થિતિમાન R અંતરે આ સાઈડ મળે, એટલું સ્થિતિમાન R અંતરે આ સાઈડ મળે, એટલું સ્થિતિમાન R અંતરે આ સાઈડ મળે. કારણ કે R અચળ લઈ લો તો સ્થિતિમાન દરેક જગ્યાએ સરખું લે. આને આધારે તમે કહી શકો કે વિદ્યુત ભારને કેન્દ્રમાં લઈ અને ગોળો દોરવામાં આવે. આ એક ગોળો, તો આ બધાના આ ગોળાના દરેક બિંદુએ સ્થિતિમાન સરખું. પછી હું આ બીજો ગોળો દોરું તો બીજાના દરેક બિંદુએ સ્થિતિમાન સરખું થાય. તો વિદ્યુત ભારને કેન્દ્રમાં લઈ ગોળાકાર સપાટી દોરવામાં આવે તો એ સમસ્થિતિમાન પૃષ્ઠ બને છે. ચલો, સમસ્થિતિમાન પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને લંબ હોય છે. સમસ્થિતિમાન પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને લંબ હોય છે. ચલો જુઓ, સમજો, આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે બધા. હવે આ છે ને એનું આ ધન છે, ધનનું વિદ્યુત ક્ષેત્ર 12 તરફ હોય, તો આ પૃષ્ઠ અને આ વિદ્યુત ક્ષેત્ર બે અહીંયા લંબ રૂપે હોય છે, તો એ લંબ રૂપે હોય છે. બીજું, દરેક જગ્યાએ સ્થિતિમાન સરખું હોય, દરેક જગ્યાએ સ્થિતિમાન સરખું હોય ને એટલે અહીંયા મને સ્થિતિમાન VA બરાબર 5 મળે, તો અહીંયા હું જાઉં ને તો VB બરાબર મને 5 જ મળે. તો મારે વિદ્યુત ભારને અહીંથી અહીંયા લઈ જવું હોય તો કાર્ય કેટલું કરવું પડે? તો કાર્યનું સૂત્ર છે W બરાબર ડેલ્ટા Q. તો જે વિદ્યુત ભાર લઈ જાઉં છું Q ડેલ્ટા V. ચલો, ડેલ્ટા V એટલે સ્થિતિમાનમાં થતો ફેરફાર. તમે A થી B ઉપર લઈ ગયા તો B પાસે સ્થિતિમાન 5 અને A પાસે હતું 5. ફેરફાર કેટલો થયો? તો અંતિમ એટલે B પાસે 5, પ્રારંભિક એટલે 5. તો 5 - 5 એટલે 0. તો યાદ રાખો, સમસ્થિતિમાન પૃષ્ઠ પર કોઈ વિદ્યુત ભારને ગતિ કરાવો આ પૃષ્ઠની ઉપર, આના પૃષ્ઠ ઉપર,
એવી રીતે આના પૃષ્ઠ ઉપર કોઈ વિદ્યુતભારને ગતિ કરાવો તો કાર્ય શૂન્ય થાય, કાર્ય કરવું પડતું નથી. તો સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે જે પૃષ્ઠના દરેક બિંદુએ સ્થિતિમાન સમાન હોય એને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. સ્થિતિમાનનું સૂત્ર છે V = KQ/R. K ને Q તો અચળ જ હોય, જો R અચળ હોય તો V અચળ થાય. આને આધારે વિદ્યુતભારને કેન્દ્રમાં લઈ સરખા અંતર R અંતરને દરેક બિંદુએ સ્થિતિમાન સરખું થાય. એટલે તમારે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરવું હોય તો વિદ્યુતભારને કેન્દ્રમાં લઈ અને ગોળાકાર સપાટી દોરવી પડે. બીજું, સમસ્થિતિમાન પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર E બે પરસ્પર લંબ હોય છે. અને ત્રીજો મુદ્દો, સમસ્થિતિમાન પૃષ્ઠના કોઈ પણ બિંદુ પર વિદ્યુતભાર ગતિ એક બિંદુથી બીજા બિંદુ સુધી ગતિ કરાવો તો કાર્ય શૂન્ય થાય. ચલો, આ ઋણ વિદ્યુતભારના પૃષ્ઠ સમસ્થિતિમાન પૃષ્ઠો છે, આ ધનના સમસ્થિતિમાન પૃષ્ઠો છે. બે વચ્ચે ગેપ છે કારણ કે બે અપાકર છે. ચલો, અહીંયા ધન છે, આ ધન છે, આ ધનના સમસ્થિતિમાન પૃષ્ઠ, આ ધનના. પણ જો લાંબા અંતરે જાય પછી બે ભેગા થઈ જાય છે કારણ કે બે પોઝિટિવ છે. બે નેગેટિવ હોય તો પણ એની આવી આકૃતિ બની શકે. ચાલો, આ સમસ્થિતિમાન પૃષ્ઠ હતું. હવે એના પછી વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. ચલો, આપણી પાસે આ એક સપાટી છે, એને આપણે એ સપાટી કહી દીધી. આ થોડીક ઉપર સપાટી છે. ઓકે, એ સપાટી પાસે સ્થિતિમાન V છે અને બી સપાટી પાસે સ્થિતિમાન V + ડેલ્ટા V છે. ઓકે, હવે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે ને એ ધારો કે આમ છે, આ દિશામાં. અહીંયા એક વિદ્યુતભાર પડ્યો છે 1 કુલમ. એને હું dl જેટલું સ્થાનાંતર કરાવી અને એ સપાટી ઉપરથી બી સપાટી ઉપર લઈ જાઉં છું તો મારે કેટલું કાર્ય કરવું પડે? તો કાર્યનું સૂત્ર W = Q ડેલ્ટા V. ચલો, W તો W = F.D સૂત્ર છે. આને તમે આમે લખી શકો કે F × D સ્થાનાંતર અહીંયા dl જેટલું છે એટલે dl બેયના મૂલ્યો. એટલે અહીંયા મેં લખ્યું FDL = Q ડેલ્ટા V સ્થિતિમાન. તો સ્થિતિમાન એટલે પહેલા એ સપાટી ઉપર વિદ્યુતભાર હતો, પછી બી ઉપર પહોંચી જાય છે એટલે VA - VB. ઓકે, હવે આ Q ને સામે જવા દો તો F/Q ડેલ્ટા L = VA - VB. ઓકે, હવે જુઓ, તમને ખબર છે કે F/Q એટલે E થાય. તો અહીંયા E = ડેલ્ટા L. અહીંયા D આને છે ને આ લોકોએ આમ કીધું છે ડેલ્ટા L, બરાબર, DL નહીં પણ ડેલ્ટા L. ઓકે, તો આ ડેલ્ટા L સ્થાનાંતર તમે જે કહો એ કહી શકો. ચલો, આને કહી દો E ડેલ્ટા L = VA. એ પાસે સ્થિતિમાન છે V, પાસે સ્થિતિમાન V + ડેલ્ટા V, પણ અહીંયા માઇનસ છે એટલે પ્લસ છે એ માઇનસમાં ફરી જાય. આ બે કેન્સલ થયું. આને આધારે તમને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળ્યું E = -del V/del L. ઓકે, તો આ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ છે. ચલો, એના પછી બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. ચલો, બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા કેવી રીતે મળે? તો ધારો કે મારી પાસે અહીંયા પહેલા બે વિદ્યુતભાર છે Q1 અને Q2. સમજો, પહેલા Q1 છે ને અનંતે પડ્યો છે, ઇન્ફિનિટીવે, અને Q2 છે એ પણ ઇન્ફિનિટીવે પડ્યો છે. ખાસ ધ્યાન આપજો. હવે સૌથી પહેલા હું Q1 વિદ્યુતભારને અનંતથી ઉપાડું અને અહીંયા મૂકી દઉં. તો પહેલા અહીંયા લખ્યું છે કે Q1 ને અનંતથી એ પર લાવતા થતું કાર્યનું સૂત્ર છે કાર્ય W = Q ડેલ્ટા V. ઓકે, તો પહેલું કાર્ય W1 બરાબર, તમે કયા વિદ્યુતભારને લાવ્યા પહેલા? Q1 ને, તો Q1 ડેલ્ટા V એટલે અંતિમ સ્થિતિમાન માઇનસ પ્રારંભિક. ચલો, અંતિમ એટલે એ ક્યાં આવી ગયો? એ ઉપર આવી ગયો એટલે VA માઇનસ પ્રારંભિક ક્યાં હતો? એ ઇન્ફિનિટિવ એટલે V ઇન્ફિનિટિવ. હવે સમજો કે આ વિદ્યુતભાર તો પહેલા અહીંયા હશે જ નહીં, એટલે આની આસપાસ કોઈ વિદ્યુતભાર નહોતો. એટલે શરૂઆતમાં તો તમે પહેલો વિદ્યુતભાર જ્યારે અહીંયા લાવો ત્યારે આસપાસ કોઈ વિદ્યુતભાર નથી, એટલે અહીંયા સ્થિતિમાન 0 થાય. એટલે અહીંયા મેં લખ્યું છે કે VA 0 માઇનસ ઇન્ફિનિટીવે તો હંમેશા સ્થિતિમાન 0 થાય એટલે E 0. બેયની બાદબાકી કરો તો 0, કુલ કાર્ય 0 મળ્યું. તો કોઈ પણ કાર્ય કર્યા વગર Q1 અહીંયા આવી ગયો. સમજો, કોઈ પણ કાર્ય કર્યા વગર Q1 અહીંયા આવી ગયો એટલે એમાં કાર્ય 0. ઓકે ફ્રેન્ડ્સ, હવે જુઓ, Q1 અહીંયાથી નીકળી ગયો, અહીંયા આવી ગયો, કાંઈ કાર્ય કરવું પડ્યું નહીં. હવે તમારે Q2 ને ઉઠાવવાનો અને Q2 ને અહીંયા લાવી દેવાનો. ઓકે, ચલો, Q2 ને અહીંયા લાવો તો ઓલું સૂત્ર કે W = Q ડેલ્ટા V. ચલો, કયો વિદ્યુતભાર લાવો છો? Q2. ડેલ્ટા V એટલે સ્થિતિમાનમાં થતો ફેરફાર. ક્યાં લાવો છો? B પાસે. તો VB, બીનું સ્થિતિમાન, માઇનસ ક્યાંથી લાવ્યા? ઇન્ફિનિટિવ એટલે V ઇન્ફિનિટિવ. ઓકે, આ સૂત્ર મેં અહીંયા મૂકી દીધું. હવે ધ્યાન આપો કે અહીંયા
Q2 તો બરાબર છે પણ VB એટલે B પાસે સ્થિતિમાન. હવે તમને ખબર છે કે B પાસે જ્યારે Q2 લાવો ને ત્યારે અહીંયા એક વિદ્યુતભાર અગાઉ આવી ગયેલો છે એટલે આને લીધે અહીંયા સ્થિતિમાન ઉત્પન્ન થશે. એટલે હવે B પાસે સ્થિતિમાનમાં આપણે એવું લખશું કે K Q1 અપોન Q1 થી Q2 નું અંતર આપણે લઈ લીધું છે R12 તો K Q અપોન R એ સ્થિતિમાનનું સૂત્ર છે માઇનસ V ઇન્ફિનિટી. ઇન્ફિનિટી એ તો હંમેશા સ્થિતિમાન 0 હોય તો આ આન્સર તમને મળ્યો. આ બીજું કાર્ય થયું. તો કુલ કાર્ય કેટલું થયું તો પહેલાને લાવવાનું W1 બીજાને લાવવાનું W2 તો W1 છે એ 0 છે અને W2 આ છે એને ગુણી દો એટલે K Q1 Q2 અપોન R12 એટલું કાર્ય થયું અને એ કાર્ય છે ને એ સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે. ઓકે, આનો મતલબ એમ થયો તો આને આધારે 3 વિદ્યુતભારો આ જ રીતે 3 વિદ્યુતભારોની સ્થિતિ ઉર્જા પૂછે તો તમે તમારા મોડ્યુલમાં આપ્યું છે આના ઉપરથી તમે તૈયાર કરી શકો છો. ઓકે, આનો મતલબ એવો થયો કે તમને એક વિદ્યુતભાર અહીંયા આપ્યો હોય Q1 અહીંયા બીજો વિદ્યુતભાર આપ્યો હોય Q2 બંને વચ્ચે R અંતર હોય તો બંનેની સ્થિતિ ઉર્જા કેટલી થાય તો K Q1 Q2 અપોન R આવું સૂત્ર એમાં આવશે. ઓકે, તો આપણે સૂત્ર મેળવું. ચાલો એના પછી જોઈએ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા. ચાલો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એની અંદર એક ડાયપોલ પડી છે. આપણે છેલ્લે પહેલા ચેપ્ટરના રિવિઝનમાં વાત કરી હતી કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું બળ છે ને હંમેશા શૂન્ય હોય. ઓકે, ચલો બળ શૂન્ય હોય પણ તમને ખબર છે કે ડાયપોલ પર ટોર્ક લાગે. જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ હોય ત્યારે ડાયપોલ પર ટોર્ક લાગે. કેટલું લાગે તો P ક્રોસ E. ચલો ટોર્ક છે ને એ ડાયપોલને આમ ભ્રમણ કરાવે એટલે કોણીય સ્થાનાંતર થાય. તો ટોર્કની વિરુદ્ધમાં તમારે d થીટા જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવવું હોય તો કરવું પડતું કાર્ય dw કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર એવું સૂત્ર છે. તો dw બરાબર બળની જગ્યાએ ટોર્ક અને સ્થાનાંતર છે એ કોણીય છે એટલે d થીટા. ઓકે, હવે ટોર્કનું સૂત્ર છે P ક્રોસ E એટલે એ થાય PE sin થીટા. ચલો અહીંયા મૂકી દો PE sin થીટા ટોર્કની જગ્યાએ અને d5 છે એ પાછળ આવી ગયું d5. ઓકે, આ કાર્ય મળ્યું. હવે આ કાર્ય છે ને એ ડાયપોલને ભ્રમણ આપવાનું છે તો આટલું કાર્યનું મને આવું સૂત્ર મળ્યું. સમજો હવે ડાયપોલને હું કેવી રીતે ભ્રમણ આપું છું સમજો કે ડાયપોલ ધારો કે પહેલા આમ છે આમ ત્યારે આ ડાયપોલનો જે એંગલ છે ને એ સપોઝ θ1 છે પછી એને હું આમ ભ્રમણ આપી અને ડાયપોલનો એંગલ ધારો કે θ2 કરું. બરાબર, હવે ટોર્ક છે ને ડાયપોલને સમાંતર એટલે આપણે એક કામ કરીએ આને આપણે કહી દઈએ ડાયપોલ θ1 છે. હવે એને હું આમ ભ્રમણ આપી અને θ2 એંગલ કરું તો કાર્ય કેટલું થાય તો જુઓ θ1 થી આ θ1 છે પછી આમ θ1 છે એનું આમ ફેરવી અને θ2 એંગલ કરું તો θ1 થી θ2 માટે કાર્ય શું કરવું પડે તો આનું સંકલન. તો W બરાબર સંકલન dw θ1 થી θ2. ઓકે, તો બરાબર PE હવે છે ને આનું સંકલન કરશો એટલે સંકલન થઈ જશે PE બહાર નીકળી જશે સંકલન sin θ d θ અને બધી લિમિટ ને એવું મૂકશો એટલે આ તમને સૂત્ર મળશે PE cos θ1 minus cos θ2. આ કાર્ય સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે છે ફ્રેન્ડ્સ. આ કાર્ય સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે છે. ચલો આને આધારે મારે તમને અહીંયા એક વાત કરવી છે. અહીંયા જે કીધું છે કે કાર્ય W એટલે કે આમ હોય બરાબર ડાયપોલ આમ પડી હોય -q અને અહીંયા બીજી પડી હોય +q. ઓકે, ડાયપોલને તમે ભ્રમણ આપો એટલે આપણને કાર્યનું સૂત્ર મળ્યું કાર્ય W બરાબર ચલો કાર્ય W બરાબર આપણે જે સૂત્ર મેળવ્યું એ સૂત્ર તમે જુઓ શું સૂત્ર છે PE cos θ1 minus cos θ2. તો PE cos θ1 minus ચાલો W બરાબર PE cos θ1 minus cos θ2 આવું સૂત્ર છે. હવે ધારો કે આ વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પહેલાં આમ પડી છે એટલે આ ખૂણો છે એ 90 છે એટલે એનો મતલબ એમ થયો કે θ1 બરાબર 90 ડિગ્રી. ઓકે, હવે ડાયપોલને હું ભ્રમણ આપી અને ધારો કે θ1 90 છે ત્યાંથી ભ્રમણ આપીને આપણે આમ કંઈક ફેરવી દઈએ
અને એ જે એંગલ બને છે એ એંગલને આપણે થીટા કહી દઈએ તો તમને ખબર પડે કે θ2 બરાબર થીટા થઈ ગયું, કારણ કે ડાયપોલને થીટા જેટલું ભ્રમણ આપ્યું. ઓકે, તો આ સૂત્રમાં આવું થઈ જશે કે PE બરાબર PE cos θ1 એટલે 90 માઇનસ cos θ. ચલો, તો cos 90 ની કિંમત 0 થાય એટલે આ તમને આન્સર વધશે -PE cos θ. તો આ કાર્યનું સૂત્ર મળ્યું નહીં, કાર્ય ઉર્જા રૂપે સંગ્રહ પામે. તો મારે તમને એ સમજાવવું છે કે જો તમને કોઈ દાખલાની અંદર બે એંગલ આપ્યા હોય θ1 θ2 તો આ સૂત્ર મૂકવાનું, બરાબર. અને જો એક જ એંગલ આપ્યો હોય ને તો આપણે કાર્યનું સૂત્ર આ મૂકશું. આ ધ્યાન આપજો. તો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ આના પછી. ચાલો જુઓ, ડાયપોલની સંતુલન સ્થિતિ. હવે ડાયપોલની સંતુલન સ્થિતિ એટલે આમાં છે ને એક એક એંગલ છે એટલે આપણે PE cos θ વાળું સૂત્ર મૂકશું. ચલો, પહેલા ડાયપોલ છે એ ક્ષેત્રને સમાંતર છે. જુઓ, ડાયપોલ ક્ષેત્રને સમાંતર છે એટલે ડાયપોલ મોમેન્ટ છે ને એ આમ -q થી +q એટલે આમ આવે. તો ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે તો આપણું સૂત્ર છે -PE. બે એક જ દિશામાં છે, વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં છે એટલે અહીંયા આવશે cos 0. તો cos 0 એટલે -PE. તો આ -PE જેટલી ઉર્જા મળી તો આ લઘુત્તમ ઉર્જા છે. તો તમને કોઈ પ્રશ્ન પૂછે કે ડાયપોલની ઉર્જા ક્યારે લઘુત્તમ હોય, તો જ્યારે ડાયપોલ ક્ષેત્રને સમાંતર હોય. ચલો, પછી ડાયપોલ ક્ષેત્રને લંબરૂપે હોય. લંબરૂપે હોય એટલે -q થી +q એટલે ડાયપોલ મોમેન્ટ P. આમ વિદ્યુત ક્ષેત્ર છે એ ઓલરેડી આમ આપ્યું છે તો આ ખૂણો છે એ 90 થાય. સૂત્ર આપણું એનું -PE cos 90. cos 90 એટલે 0. તો કાર્ય 0 મળ્યું જ્યારે લંબ હોય ત્યારે, સોરી, સ્થિતિ ઉર્જા 0 મળી ડાયપોલની. ચલો, ડાયપોલ પ્રતિ સમાંતર હોય. હવે સમાંતર અને પ્રતિ સમાંતરમાં ફેર છે. જુઓ, પ્રતિ સમાંતરમાં છે ને અહીંયા માઇનસ આવે, અહીંયા પ્લસ આવે. પ્રતિ સમાંતરમાં ઊંધું થઈ જાય, અહીંયા પ્લસ, અહીંયા માઇનસ. તો ડાયપોલ મોમેન્ટ -q થી +q એટલે ડાયપોલ મોમેન્ટ આમ આવી જાય P, બરાબર. અને વિદ્યુત ક્ષેત્ર તો ઓલરેડી આમ છે તો બે પરસ્પર વિરુદ્ધ એટલે 180 અને cos 180 એટલે -1 અને ઓલરેડી આ માઇનસ છે એટલે UE પ્લસ થઈ જાય. તો આ ઉર્જા છે ને મહત્તમ ઉર્જા છે. તો જ્યારે ડાયપોલ ક્ષેત્રને પ્રતિ સમાંતર હોય ત્યારે એની ઉર્જા મહત્તમ હોય, જ્યારે ડાયપોલ ક્ષેત્રને સમાંતર હોય ત્યારે ઉર્જા લઘુત્તમ હોય, અને જ્યારે ડાયપોલ ક્ષેત્રને લંબ હોય ત્યારે ઉર્જા 0 હોય. આ લઘુત્તમ છે કારણ કે આ માઇનસમાં છે, આની કરતાં આ ઓછી છે. ઓકે, ચલો એના પછી બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં એકલ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા કેવી રીતે મળે. તો જુઓ, સૌથી પહેલા આપણે અહીંયા એક વિદ્યુત ભાર છે, આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે, એની અંદર આ P બિંદુ છે. સ્થિતિ ઉર્જા એટલે આપેલ વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલ બિંદુ સુધી લાવવા માટે બાહ્ય બળ વડે થતું કાર્ય. આ તમને ખબર છે. તો આ વિદ્યુત ભાર ઇન્ફિનિટીવે છે, અનંતે છે, ત્યાંથી એને હું અહીંયા P ઉપર લાવું તો મને કાર્ય કેમ મળે એવું તમને ખબર છે. કાર્ય W બરાબર Q ડેલ્ટા V. તો Q ડેલ્ટા V એટલે એ ક્યાં આવી જાય છે? P ઉપર. એટલે P પાસે સ્થિતિમાન માઇનસ ક્યાંથી આવે છે? ઇન્ફિનિટી. તો ઇન્ફિનિટીવે સ્થિતિમાન હંમેશા 0 હોય, આ 0 જ આવશે, બરાબર. આ એવું VP. તો Q VP આટલું કાર્ય થાય તો Q ઇન્ટુ VP, પણ VP ની બદલે અહીંયા V ઓફ R એટલે લખ્યું, VP કયો એટલે આને તમે આમ કહો કે VP અથવા તો V ઓફ R બે સરખું છે, કારણ કે P બિંદુનો સ્થાન સદિશ R છે એટલે આનો મતલબ એમ થાય કે R સ્થાન સદિશ ધરાવતા બિંદુએ સ્થિતિમાન અને VP એટલે P પાસે બે સરખું, પણ આને લખ્યું છે V ઓફ R. ચલો, આટલું કાર્ય થાય. આ કાર્ય સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે. કાર્ય અને સ્થિતિ ઉર્જા સરખા. તો U બરાબર Q VP કરો તોય ચાલે અને V ઓફ R કરો. આ છે ને V અને R ને ગુણેલા નથી, આનો મતલબ એમ છે કે V ઓફ R એટલે R બિંદુ, R સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસે સ્થિતિમાન. ચલો, 1 ઇલેક્ટ્રોવોલ્ટ કોને કહેવાય? તો આટલો વિદ્યુત ભાર ધરાવતા ઇલેક્ટ્રોનને 1 વોલ્ટના સ્થિતિમાનમાંથી પ્રવેગિત કરવામાં આવે. ચલો જુઓ, અહીંયા આ છે અને એક અહીંયા છે. આ બે વચ્ચે ધારો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા V બરાબર 1 વોલ્ટ છે. હવે અહીંયાથી કોઈ હું એક વિદ્યુત ભાર છોડું, આ વિદ્યુત ભાર જે હું મૂકું છું એ વિદ્યુત ભારની પાસે વિદ્યુત ભાર છે 1.6 ગુણ્યા 10⁻⁹. ઓકે, આને હું આમ છોડું એટલે આ વિદ્યુત ભાર છે એ સામે જશે. ચલો, સામે જશે એટલે એની પાસે કંઈક ઉર્જા આવશે, કારણ કે સ્થિતિમાનવાળા વિસ્તારથી ગતિ કરે. સ્થિતિમાનવાળા વિસ્તારથી ગતિ કરે તો એની પાસે ઉર્જા U બરાબર Q ડેલ્ટા V જેટલી ઉર્જા આવે. તો Q ની કિંમત છે 1.6 ગુણ્યા 10⁻⁹ અને ડેલ્ટા V છે 1 વોલ્ટ.
તો આ સામે જશે તો આની પાસે ઉર્જા આવી જશે 1.6 ગુણ્યા 10⁻19 જૂલ અને આ જે ઉર્જા છે ને એને 1 ઇલેક્ટ્રોવોલ્ટ કહેવાય. એનો મતલબ એમ થયો કે 1 વોલ્ટના સ્થિતિમાનવાળા વિસ્તારમાં 1.6 ગુણ્યા 10⁻19 કુલમ જેટલો વિદ્યુતભાર જ્યારે ગતિ કરે ત્યારે એની પાસે આટલી ઉર્જા આવે છે. ઓકે, ખૂબ અગત્યની વસ્તુ છે એ છે સુવાહકની સ્થિત વિદ્યુત શાસ્ત્રને લગતા મુદ્દા. ચાલો, સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો હોય કે ન મૂકેલો હોય એની અંદર વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય. ચાલો, મારી પાસે આ સુવાહક છે, એની અંદર વિદ્યુત ક્ષેત્ર છે ને હંમેશા 0 હોય. આને હું બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દઉં ને, આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એની અંદર હું મૂકી દઉં તો પણ વિદ્યુત ક્ષેત્ર છે એ 0 જ રહે. બરાબર, પહેલો મુદ્દો. ચલો, બીજો મુદ્દો, સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબરૂપે હોય. દાખલા તરીકે આ સુવાહક છે તો અહીંયા વિદ્યુતભાર છે ને સુવાહકની સપાટી ઉપર જ રહે, અંદર ન રહે. તો સુવાહકની સપાટી ઉપર દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર છે ને એ સપાટીને લંબરૂપે હોય. બીજો મુદ્દો. ચલો, ત્રીજો મુદ્દો, સુવાહકની અંદર વધારાનો વિદ્યુતભાર હોઈ શકે નહીં. તમે સુવાહકની અંદર વધારાનો વિદ્યુતભાર મૂકો ને તો એ સપાટી ઉપર જ જમા થાય, એટલે અંદર કોઈ વધારે વિદ્યુતભાર આવી શકતો નથી. ચલો, પછી સુવાહકની અંદર વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે. ધારો કે મારી પાસે આ સુવાહક છે તો સુવાહકની અંદર દરેક બિંદુએ સ્થિતિમાન છે ને સરખું જ હોય, ગમે ત્યાં સુવાહકની અંદર દરેક બિંદુએ સ્થિતિમાન સરખું હોય અને દરેક બિંદુએ સ્થિતિમાન કેટલું એટલે સપાટી પરના સ્થિતિમાન જેટલું. એટલે આપણે આવું લઈએ, V = KQ/R. બરાબર, આનો મતલબ એમ થાય કે આ ગોળો ધારો કે સુવાહક છે તો અહીંયા કેન્દ્ર પાસે V = KQ/R, અહીંયા V KQ/R, અહીંયા KQ/R, અહીંયા KQ/R ને અહીંયા એટલે સપાટી સુધી KQ/R સૂત્ર આવશે. ચલો, સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર. હવે આ સુવાહક છે, એની ઉપર વિદ્યુતભાર જમા થશે એ અંદર નહીં જમા થાય, ક્યાં જમા થશે? સપાટી ઉપર જમા થશે. ચલો, સપાટી ઉપર જમા થાય એટલે આપણે હમણાં ભણ્યા કે એનું વિદ્યુત ક્ષેત્ર છે એ સપાટીને લંબ રૂપે હોય, પણ એની કિંમત કેટલી હોય તો σ/ε0. બરાબર, અને અહીંયા આપ્યું છે n કેપ પાછળ. n કેપ શું દર્શાવે કે એ સપાટીને લંબ રૂપે છે. હવે સુવાહકની અંદર બખોલ કરવામાં આવે તો વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય અંદરના વિસ્તારમાં અને એને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહેવાય. આ બહુ અગત્યની વસ્તુ છે કે આ સુવાહક છે એને તમને ખબર પડી કે સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો પણ અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જ રહે છે. એટલે તમે છે ને સુવાહકની અંદર આવી કોઈ એક બખોલ બનાવી દો. ચલો, સુવાહકની અંદર અહીંયા કોઈ એક હોલ પાડી દો અને પછી એને તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો આ સુવાહકને. બરાબર, તો આપણને સૌને ખબર છે કે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય એટલે આ બખોલની અંદર છે એ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. એટલે અંદર કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ હોય તો એને કોઈ નુકસાન થતું નથી વિદ્યુત ક્ષેત્રથી. આ ઘટનાને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહેવાય. ચાલો, આ ઘટનાને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહેવામાં આવે છે. ઓકે, ચલો, એના પછી સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવાનો છે. ચલો, આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે, સમજો. આની અંદર હું સુવાહકને મૂકું. તમને ખબર હોવી જોઈએ કે સુવાહક હોય ને એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય. મુક્ત ઇલેક્ટ્રોન હોય એટલે સુવાહકને જ્યારે આપણે આમ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ ત્યારે શું થશે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મુક્ત વિદ્યુતભાર ગતિ કરે છે. મુક્ત વિદ્યુતભાર એટલે જે ઇલેક્ટ્રોન છે એ ગતિ કરે અને ઇલેક્ટ્રોન છે ને એ અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે ને ધનમાંથી નીકળે અને ઋણમાં દાખલ થાય. ઓકે, એ તો તમને ખબર છે. હવે આની અંદર જે મુક્ત ઇલેક્ટ્રોન છે ને આ ધન તરફ આકર્ષાય અને અહીંયા આવી જાય અને ધન છે એ અપાકર્ષાય અને અહીંયા આવી જાય. હકીકતે ધન છે એ ગતિ નથી કરતા પણ આપણે એવું વિચારીએ કે ધન ત્યાં આવે. ચલો, આને લીધે આ જે વિદ્યુત ક્ષેત્ર છે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઈ તો અંદર હશે જ આમ પણ આને લીધે અંદર ધનથી ઋણ અંદર નવું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. અહીંયા ધન જમા થયો, અહીંયા ઋણ, તો ધનથી ઋણ એક નવું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે અને એને આપણે કહી દઈએ E'. ચલો, જ્યારે E એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ને અહીંયા ઋણ જમા થયો, અહીંયા ધન જમા થયો, એને લીધે જે ઉત્પન્ન થયું વિદ્યુત ક્ષેત્ર E', બે સરખા મૂલ્યના થાય ત્યારે પરિણામે બે સરખા થાય, બેની દિશા વિરુદ્ધ હોય તો અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર નેટ વિદ્યુત ક્ષેત્ર છે એ 0 થાય. તો અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય અને ત્યારે એ સ્થાયી સ્થિતિમાં છે એવું કહેવાય. તો સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો આવી ઘટના બને છે. બરાબર, આમ થિયરી ઘણી બધી છે અને આપણે ટૂંકમાં અહીંયા પોઈન્ટ્સ લીધા છે. ઓકે, એના પછી જુઓ, ડાઇલેક્ટ્રિક પદાર્થ એટલે શું?
ડાઇલેક્ટ્રિક પદાર્થ એટલે અવાહક પદાર્થને ડાઇલેક્ટ્રિક પદાર્થ કહે છે. ચલો, ડાઇલેક્ટ્રિક પદાર્થના બે પ્રકારો છે, અધ્રુવીય ડાઇલેક્ટ્રિક અને ધ્રુવીય ડાઇલેક્ટ્રિક. ચલો, અધ્રુવીય ડાઇલેક્ટ્રિક કોને કહેવાય? અધ્રુવીય. અધ્રુવીય એટલે છે ને, પહેલા હું તમને એક કહી દઉં, ડાયપોલ મોમેન્ટ કોની પાસે હોય તમને ખબર છે કે અહીંયા એક પ્લસ ક્યુ વિદ્યુત ભાર પડ્યો હોય અને અહીંયા એક માઇનસ ક્યુ વિદ્યુત ભાર પડ્યો હોય, બે વચ્ચે કંઈક અંતર હોય 2a, તો તમને આની ડાયપોલ મોમેન્ટ મળે P બરાબર Q ઇન્ટુ 2a. તો આપણને ડાયપોલ મોમેન્ટ મળે. મિત્રો ધ્યાન આપજો. હવે હું તમને એમ કહું કે આ ધન અને ઋણ એકબીજાથી જોઈન્ટ થઈ જાય, નજીક આવી જાય, તો બે વચ્ચેનું અંતર 2a છે ને એ 0 થઈ જાય, તો ડાયપોલ મોમેન્ટ ન મળે, ડાયપોલ મોમેન્ટ 0 મળે. તો તમે યાદ રાખો, ડાયપોલ મોમેન્ટ આપણને ક્યારે મળે છે? જ્યારે ધન અને ઋણ એકબીજાથી દૂર હોય. તો જુઓ, ડાયપોલ મોમેન્ટ કયો કે વિદ્યુત ચાક માત્રા કયો, બે સરખું છે, બરાબર. વિદ્યુત ચાક માત્રા ગુજરાતી શબ્દ છે, ડાયપોલ મોમેન્ટ છે એ ઇંગ્લિશ શબ્દ છે. ઓકે, ક્યારે મળે ડાયપોલ મોમેન્ટ? કે ધન અને ઋણ એકબીજાથી અમુક અંતરે રહેલા હોય, જો બંને વચ્ચે અંતર 0 હોય તો ડાયપોલ મોમેન્ટ 0 થાય. ચલો, અધ્રુવીય. અધ્રુવીય ડાઇલેક્ટ્રિક કોને કહેવાય? જેમાં ધન અને ઋણ એકબીજા પર સંપાત થયેલા હોય. એટલે આવું હોય કે જ્યાં ધન હોય ત્યાં જ ઋણ હોય, ધન હોય ત્યાં જ ઋણ હોય, તો બે વચ્ચેનું અંતર 2a 0 થાય, અને 2a 0 થાય તો ડાયપોલ મોમેન્ટ 0 થાય. એટલે કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. ચલો, એ કાયમી ડાયપોલ મોમેન્ટ ન ધરાવે, પણ એને જો તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો ને, આમ ચલો આને હું બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દઉં. આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે, એની અંદર હું આ જે પદાર્થ છે આને મૂકી દઉં. આને મેં મૂકી દીધો તો હવે શું થાય ખબર છે? અહીંયા ધન હોય, એ તમે જાણો છો, ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર નીકળે, ઋણમાં દાખલ થાય. ઓકે, તો આ ધન છે ને એ બાજુ આ ઋણ આકર્ષાય, અને આ ધન છે એ આ ઋણ તરફ આકર્ષાય, એટલે એ ધન આમ જાય. હવે બે વચ્ચે કંઈક અંતર થઈ ગયું. હવે બે વચ્ચે અંતર થઈ ગયું એટલે તમને P ની કિંમત મળે. તો જ્યારે તમે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા, એમાં ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થાય છે, બરાબર. એના ઉદાહરણ છે ઓક્સિજન છે, એનું ઉદાહરણ છે જે અધ્રુવીય. ચલો, ધ્રુવીય, જેમાં ઓલરેડી ધન અને ઋણના કેન્દ્રો એકબીજાથી દૂર જ હોય, એટલે બે વચ્ચેનું અંતર તમને Va કંઈક મળે, અને Va 2a તમને કંઈક મળે, અને 2a મળે એટલે સિમ્પલ છે કે ડાયપોલ મોમેન્ટ મળે. તો કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. HCl, HClમાં છે ને આ H પ્લસ એ ધન વિદ્યુત ભાર થયો પ્લસ Q, અને આ Cl માઇનસ એ માઇનસ Q થયો. બે વચ્ચેનું કંઈક અંતર હોય એટલે એમાં તમને ડાયપોલ મોમેન્ટ મળે. તો અધ્રુવીય ડાઇલેક્ટ્રિક એટલે ડાઇલેક્ટ્રિક પદાર્થ એટલે અવાહક પદાર્થ બે પ્રકારના છે, ધ્રુવીય, અધ્રુવીય. ધ્રુવીયના મુદ્દા અહીંયા લખ્યા છે, સામે અધ્રુવીયના મુદ્દા લખ્યા છે. ઓકે, એના પછી આગળ જોઈએ. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં અધ્રુવીય પદાર્થ મૂકતા ધન અને ઋણ વિદ્યુત ભારો ગતિ કરી પ્રેરિત વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ઉદ્ભવે છે. ચલો, અધ્રુવીયને તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો. સમજો, મારી પાસે આ અધ્રુવીય પદાર્થ છે. પદાર્થો એની અંદર ઘણા બધા અણુઓ હોય. સમજો, અધ્રુવીય છે. અધ્રુવીય છે એટલે શું હશે? કે ધન અને ઋણના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા છે, એટલે કુલ ડાયપોલ મોમેન્ટ છે ને એ 0 હશે, કારણ કે આમાં 2a 0, આમાં 2a 0, આ બધા અણુમાં આવું હશે. હવે જો આને હું બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકી દઉં, સમજો, ચલો આને હું બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકી દઉં, જો આમાં બધા અણુમાં ડાયપોલ મોમેન્ટ બનશે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકું તો તમને ખબર છે કે અહીંયા ધન હોય, ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર નીકળે, ઋણમાં એન્ટર થાય. ઓકે, હવે આને જેવું હું બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીશ ને, એટલે અહીંયા જે આ ઋણ હતો એ આ ધન તરફ આકર્ષાઈને આમ વયો જશે, આ ધન હતો એ અહીંયા આવી જશે. બે વચ્ચે અંતર મળી ગયું, બે વચ્ચે અંતર મળી ગયું, તો P બરાબર 2a ઇન્ટુ Q સૂત્ર છે. 2a ની કિંમત 0 ન રહે, હવે કંઈક મળી એટલે ડાયપોલ મોમેન્ટ P ઉત્પન્ન થશે. અહીંયા એવું થશે, ઋણ ધન ઋણ ધન ઋણ ધન. ઓકે, તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રથી પ્રેરિત વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થાય છે. દરેકમાં પહેલા ડાયપોલ મોમેન્ટ કેવી હતી? પહેલા બે એકબીજા ઉપર સંપાત હતા, એટલે ડાયપોલ મોમેન્ટમાં 2a ઇન્ટુ Qમાં 2a 0 હોય તો ડાયપોલ મોમેન્ટ 0 હતી. હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપ્યું એટલે બધામાં ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થઈ, તો પ્રેરિત ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થાય છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રથી ડાઇલેક્ટ્રિક પદાર્થ ધ્રુવીભૂત થયો. જો ધ્રુવીભૂત થયો કહેવાય, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર મૂક્યું એટલે આને ડાયપોલ મોમેન્ટ મળી, એટલે પદાર્થ ધ્રુવીભૂત થયો. જેવું તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લઈ લો ને એટલે પાછું દરેકમાં ધન અને ઋણ એકબીજા ઉપર સંપાત થઈ જાય, એટલે 2a 0 થાય, ડાયપોલ મોમેન્ટ 0 થઈ જાય. એટલે ડાયપોલ મોમેન્ટ અને કાયમી ન હોય, વિદ્યુત ક્ષેત્ર હોય ત્યાં સુધી રહ્યા. અધ્રુવીય છે, પહેલો જે પદાર્થ હતો એ. ચાલો પછી જોઈએ ધ્રુવીય.
તો આગળ તમને આપ્યું છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં આવા પદાર્થની ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય છે, પરિણામે ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય છે. જુઓ સમજો, અધ્રુવીય ડાઇલેક્ટ્રિક. અધ્રુવીય ડાઇલેક્ટ્રિક એટલે મારી પાસે આ અધ્રુવીય ડાઇલેક્ટ્રિક છે, એના અણુઓ આમ આડાવડા ગોઠવાયેલા હોય. આડાવડા ગોઠવાયેલા હોય ને એટલે શું હોય કે અહીંયા ઋણ હોય, અહીંયા ધન હોય, અહીંયા ઋણ હોય, અહીંયા ધન હોય. હવે ડાયપોલ મોમેન્ટ છે ને ઋણથી ધન તરફ હોય તો આ અણુની ડાયપોલ મોમેન્ટ આમ, આ અણુની ડાયપોલ મોમેન્ટ આમ, પછી આ અણુમાં ધારો કે અહીંયા આવું છે કે આ ધન આ ઋણ, તો આની ડાયપોલ મોમેન્ટ આમ. તો આનું પરિણામ એ બધાની દિશા સાથે સરવાળો કરો ને તો કુલ ડાયપોલ મોમેન્ટ P 0 થાય. જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ન હોય ત્યારે સમજો. તો લખ્યું છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં દરેક અણુને ડાયપોલ મોમેન્ટ હોય, ધન અને ઋણ દૂર જ હોય, પણ આનું ડાયપોલ મોમેન્ટ આમ હોય તો બીજાની આમ હોય. તો અહીંયા લખ્યું છે કે દરેકની ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત હોય છે અને એવી રીતે હોય છે પરિણામી કુલ ડાયપોલ મોમેન્ટ છે એ શૂન્ય થાય. દાખલા તરીકે એકની ડાયપોલ મોમેન્ટ આમ હોય અને બીજાની આમ હોય તો બેયનો જવાબ 0. એક અણુની આમ હોય બીજાની આમ હોય તોય જવાબ 0. એમ આમાં છે ને કુલ ડાયપોલ મોમેન્ટ 0 થાય. હવે જ્યારે તમે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો ફ્રેન્ડ્સ, જુઓ આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. ઓકે, આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર હું આ ડાયપોલ મૂકું, આ પદાર્થ મૂકું છું, સમજો આ મૂક્યો. હવે એમાં શું થશે, હવે બધા અણુમાં છે ને ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં પ્રેરિત થશે. ચલો, ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં પ્રેરિત થશે એટલે પહેલા ધન ઋણ આડાવડા ગોઠવાયેલા હતા. હવે અહીંયા ધન હોય બરાબર અને અહીંયા ઋણ હોય એટલે શું થશે, આમાં જેટલા ઋણ છે ને એ બધા અહીંયા આવી જશે. ચલો, જેટલા ઋણ છે એ બધા અહીંયા આવી જશે. આનો ઋણ અહીંયા આવશે, આનો ઋણ અહીંયા આવશે, આનો ઋણ આ સાઈડ, કારણ કે ધન તરફ આ ધમ આમ. તો હવે છે ને આમાં ડાયપોલ મોમેન્ટ આમ ઉત્પન્ન થઈ, આમાંય ડાયપોલ મોમેન્ટ આમ ઉત્પન્ન થઈ, આમાંય ડાયપોલ મોમેન્ટ આમ ઉત્પન્ન થઈ, આમાંય ડાયપોલ, બધામાં ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં. તો જુઓ, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાવતા દરેક અણુની ડાયપોલ મોમેન્ટ ક્ષેત્રને સમાંતર, જુઓ વિદ્યુત ક્ષેત્ર આમ છે અને બધાની ડાયપોલ મોમેન્ટ આમ છે, ક્ષેત્રને સમાંતર ગોઠવાય છે. આથી ક્ષેત્રની દિશામાં ડાયપોલ મોમેન્ટ મળે છે. ટોટલ ડાયપોલ મોમેન્ટ મળે. પહેલા શું હતું, એકની જે બાજુ હોય એટલી જ બીજા બાજુ, બીજાની જે બાજુ હોય એટલી જ ત્રીજાની હોય, તો પરિણામે કુલ 0 હતું. હવે એવું ન થયું, બધાની એક બાજુ મળી અને કઈ બાજુ મળી, ક્ષેત્રને સમાંતર. તો એટલે કે ડાઇલેક્ટ્રિકનું ધ્રુવીભવન આમાં થયું કહેવાય. ચલો, આપણે અધ્રુવીય ધ્રુવીય ડાઇલેક્ટ્રિક શું છે અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો શું થાય એ જોયું. ચલો, એના પછી કેપેસિટર, સુવાહકનું કેપેસિટન્સ. કેપેસિટન્સ એ હકીકતે શું છે, તો સુવાહક કેટલો વિદ્યુતભાર સંગ્રહ કરી શકે, સુવાહકની વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા છે અને કેપેસિટન્સ કહેવાય. તો પહેલું વાક્ય તમારે લખવાનું કે સુવાહકનો વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા છે એને આપણે કેપેસિટન્સ કહીએ. ચાલો, આપણી પાસે આ એક ગોળો છે, આ ગોળા ઉપર હું વિદ્યુતભાર છે એ મૂકતો જાઉં છું, સમજો. હવે આ ગોળા ઉપર હું અહીંયા વિદ્યુતભાર મૂકતો જાઉં. ઓકે, ચલો, આ ગોળા ઉપર હું વિદ્યુતભાર મૂકતો જાઉં તો જેમ જેમ ક્યુ મૂકતો જાઉં એમ ક્યુ છે એ વધે. વિચારજો હો. તો આ ગોળા પર વિદ્યુતભાર વધતો જાય, ગોળા પર વિદ્યુતભાર વધતો જાય એટલે ગોળાનું વિદ્યુત સ્થિતિમાન V છે ને એ પણ વધે. વિદ્યુત સ્થિતિમાન V વધે એટલે ગોળાની આસપાસ ગોળાનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ પણ વધે. હવે સમજો, વિદ્યુત ક્ષેત્ર વધતું વધતું એટલું બધું પ્રબળ બની જાય, ખૂબ પ્રબળ બની જાય, ખૂબ પ્રબળ બની જાય, એટલું પ્રબળ બને કે ગોળાની આસપાસ જે હવા છે ને, ગોળાની આસપાસ જે હવા છે એ અવાહક, હવાનો અવાહકનો ગુણધર્મ છે. એ તમને ખબર છે, જો હવા સુવાહક હોય તો આપણે તકલીફમાં મુકાઈ જઈએ, બરાબર, બાજુમાંથી કરંટ પસાર થતો હોય તો આપણે સુધી આવી જાય, પણ હવા અવાહક છે. આ વિદ્યુત ક્ષેત્ર એટલું બધું પ્રબળ બની ગયું કે એ વિદ્યુત ક્ષેત્રે હવા જે અવાહક છે એને સુવાહકમાં કન્વર્ટ કરી દીધી. હવે તમે આ ગોળા પર નવો વિદ્યુતભાર મૂકશો તો હવે આસપાસની હવા છે ને એ સુવાહક બની ગઈ છે. અત્યાર સુધી હવા અવાહક હતી એટલે વિદ્યુતભાર ગોળા ઉપર જ રહેતો, હવા એને ન સ્વીકારે. પણ હવે શું થયું છે કે આસપાસની હવા છે એ સુવાહક બની ગઈ એટલે હવા વિદ્યુતભારને કહેશે કે હવે વહન કરવા દેશે, એટલે નવો વિદ્યુતભાર છે એ ગોળા ઉપર જમા થશે નહીં, બરાબર. તો હવે ગોળા પર નવો વિદ્યુતભાર સંગ્રહ પામશે નહીં, સમજો, કારણ કે હવે જે મૂકશો એ હવામાં વયો જશે, કારણ કે હવા છે એ સુવાહક થઈ ગઈ છે. ચાલો, અવાહક હવા સુવાહકમાં ફરે એને ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન કહેવાય.
ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન કહેવાય. કોને લીધે? અવાહક હવા છે એ સુવાહકમાં ફરી વિદ્યુત ક્ષેત્રને લીધે. અને શરૂઆતમાં વિદ્યુત ક્ષેત્ર ઓછું હોય ત્યારે હવા સુવાહક ન હોય, ત્યારે અવાહક જ હોય. પણ વિદ્યુત ક્ષેત્રની કિંમત વધારતા જાઓ તો એક સમય એવો આવશે કે એક વિદ્યુત ક્ષેત્રની કિંમત એટલી મળશે કે એ સમયે હવા છે એ અવાહકમાંથી સુવાહકમાં કન્વર્ટ થઈ જશે. ઓકે, તો જે વિદ્યુત ક્ષેત્રના જે મૂલ્ય માટે હવા છે એ અવાહકમાંથી સુવાહકમાં કન્વર્ટ થાય એ વિદ્યુત ક્ષેત્રને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય. અને એ છે 3 × 10⁶. બરાબર, ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી છે? 3 × 10⁶. ઓકે, હવે જુઓ તો આ આખી પ્રોસેસ દરમિયાન દરેક વખતે ગોળા પરનો વિદ્યુતભાર Q અને ગોળાના વિદ્યુત સ્થિતિમાન V નો ગુણોત્તર પહેલેથી છેલ્લે સુધી અચળ રહે. અને એ જે Q/V છે એને ગોળાનું કેપેસિટન્સ C કહેવામાં આવે છે. તો C = Q/V. આ ઇક્વેશન મળ્યું. ચાલો ફરીથી જોતા જઈએ. કેપેસિટન્સ કોને કહેવાય? તો વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતાને કેપેસિટન્સ કહેવાય. આપણી પાસે ગોળો છે, એના ઉપર આપણે વિદ્યુતભાર Q વધારતા ગયા. વિદ્યુતભાર વધે એટલે ગોળાનું સ્થિતિમાન વધે, ગોળાનું વિદ્યુત ક્ષેત્ર વધે. વિદ્યુત ક્ષેત્ર વધતા વિદ્યુત ક્ષેત્ર ફ્રેન્ડ્સ એટલું બધું પ્રબળ બની ગયું કે એણે હવા જે અવાહક હતી એને સુવાહકમાં કન્વર્ટ કરી. અને હવા અવાહકમાંથી સુવાહકમાં ફરી ગઈ પછી હવે નવો વિદ્યુતભાર મૂકશો તો એ ગોળા ઉપર નહીં રહે, કારણ કે બહાર હવા છે એ સુવાહક છે એટલે એ વિદ્યુતભાર હવા ઉપર વયો જશે. તો હવે ગોળા પર નવો વિદ્યુતભાર સંગ્રહ પામશે નહીં. બીજું, અવાહક હવા સુવાહકમાં ફરે એને ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન કહેવાય. અને વિદ્યુત ક્ષેત્રના જે મૂલ્ય માટે અવાહક હવા છે એ સુવાહકમાં કન્વર્ટ થાય એને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય. બરાબર, અને હવા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ 3 × 10⁶ છે. હવે આખી પ્રોસેસ દરમિયાન ગોળા પરનો વિદ્યુતભાર Q અને ગોળાનું વિદ્યુત સ્થિતિમાન V બે અચળ રહે છે, તો એને કહેવાય C. તો C = Q/V. આવું આપણું ઇક્વેશન થશે. ઓકે, એના પછી જુઓ સમાંતર પ્લેટ કેપેસિટર. હવે સમાંતર પ્લેટ કેપેસિટર શું છે? તો ધારો કે અહીંયા હવે છે ને હકીકતે કેપેસિટર બને ને ત્યારે બે સુવાહક હોય. બરાબર, એક સુવાહક છે એ ધન હોય અને બીજો સુવાહક છે એ ઋણ હોય. તો બે સુવાહક ભેગા મળી અને કેપેસિટર બનાવે છે. તો અહીંયા આપણે એક પ્લેટ લઈ લઈએ, સમાંતર પ્લેટ એટલે બે પ્લેટ એકબીજાને સમાંતર હોય. તો આ જે પ્લેટ છે એમાં પૃષ્ઠ ઘનતા ધારો કે સિગ્મા છે અને આ જે પ્લેટ છે એની ઉપર પૃષ્ઠ ઘનતા ધારો કે -σ છે. ઓકે, હવે આ જે +σ છે તો એનું અંદરના વિસ્તારમાં બે પ્લેટની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર, તો આના દ્વારા વિદ્યુત ક્ષેત્ર છે ને ધનનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ એટલે આમ આવશે. એનું સૂત્ર થશે σ/2ε0. ઓકે, આ ઋણ છે, ઋણનું વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ એટલે આમ આવે તો σ/2ε0. તો અહીંયા તમે જોઈ શકો છો બે વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં છે, તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E = બેનો સીધો સરવાળો σ/2ε0 + σ/2ε0. તો આપણો આન્સર થશે σ/ε0. ચલો, સિગ્માને કહેવાય Q/A, સિગ્મા = Q/A. તો આ સૂત્ર આવી ગયું Q/ε0A. ચલો, હવે બંને પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? તો સપોઝ બે પ્લેટ વચ્ચેનું અંતર d હોય તો વિદ્યુત સ્થિતિમાન V = E × D. D એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર. આ સૂત્ર છે. ચલો, E ની કિંમત આ મૂકી દીધી Q/ε0A અને આવડો આ D છે એમ નામ રાખ્યું. હવે આપણી પાસે સૂત્ર છે કે C = Q/V બરાબર C ની જગ્યાએ Q, તો Q એમ નામ. ચલો, V ની જગ્યાએ ઉપરથી કિંમત મૂકી દઈએ QD/ε0A. ચલો, બેમાંથી Q કેન્સલ થયું. ε0A છેદનો છેદ છે એ અંશમાં જશે તો ε0A/D. આ સૂત્ર થયું. તો આ સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર છે મિત્રો. ચલો, હવે હું તમને એક બીજો મુદ્દો કહી દઉં કે અહીંયા આ બે પ્લેટની વચ્ચે અત્યારે હવાનું માધ્યમ છે, ત્યારે ધારો કે આનું કેપેસિટન્સ C = ε0A/D થાય. હવે આ બે પ્લેટની વચ્ચે હું કોઈ ડાઇલેક્ટ્રિક સબસ્ટન્સ મૂકી દઉં, ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકી દઉં. જુઓ, ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકી દો તો હવે નવું કેપેસિટન્સ C' એટલે એ હવા વખતે જે એનું કેપેસિટન્સ C0 હતું એના k ગણું થઈ જાય, kC0, કારણ કે k એટલે એનો ડાઇલેક્ટ્રિક અચળાંક. આનો મતલબ એમ થયો કે કોઈ કેપેસિટરની વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા એટલે કેપેસિટન્સ જો તમારે વધારવું હોય તો વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકી દો ને તો એનું કેપેસિટન્સ k ગણું થઈ જાય. દાખલા તરીકે હું તમને એમ કહું કે ધારો કે આ 4 માઇક્રોફેરેડ એનું છે. હવે હું એ જ કેપેસિટરની વચ્ચે k = 5 ડાઇલેક્ટ્રિક વાળો સબસ્ટન્સ મૂકી દઉં તો આનું કેપેસિટન્સ છે ને 5 k 5 અને C0 4 હતું તો કેપેસિટન્સ ડાયરેક્ટ છે ને 20 માઇક્રોફેરેડે થઈ જશે.
બરાબર, એટલે કેપેસિટન્સ છે એ તમે વધારી શકો છો. તો આને આધારે મારે તમને જે કહેવું છે એ જુઓ, તમારી પાસે એક કેપેસિટન્સનું સૂત્ર આવ્યું સી બરાબર ક્યુ અપોન વી. કેપેસિટન્સનું આ એક સૂત્ર એવરગ્રીન છે, કાયમ તમે વાપરી શકો. પછી બીજું સૂત્ર આવ્યું એ જો સમાંતર પ્લેટ કેપેસિટર હોય તો જ વપરાય, સી બરાબર એપ્સાઇલોન 0 એ અપોન ડી. એક બીજું કહી દઉં કે ક્યારેક છે ને એક જ ગોળો કેપેસિટર તરીકે વર્તે છે. હકીકતે કેપેસિટર એટલે બે સુવાહકો હોય પણ એક જ ગોળો છે એ પણ કેપેસિટર તરીકે વર્તે. જ્યારે એક જ ગોળો કેપેસિટર તરીકે વર્તે જ્યારે તમને એની ત્રિજ્યા આપી હશે ને કેપેસિટન્સ પૂછ્યું છે તો એનું સૂત્ર થઈ જશે સી બરાબર એપ્સાઇલોન 4 એપ્સાઇલોન 0 આર. આ એક યાદ રાખજો, બરાબર. આ સૂત્ર એવરગ્રીન છે, ગમે એને લાગે. આ સૂત્ર સમાંતર પ્લેટને જ લાગે અને આ સૂત્ર છે એક ગોળો કેપેસિટર તરીકે વર્તતો હોય એવું રકમમાં હોય તો જ લાગે. ચલો એના પછી કેપેસિટરના જોડાણ. તો કેપેસિટરના બે પ્રકારના જોડાણ છે, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. જ્યારે કેપેસિટરો એક જ લાઇનમાં ગોઠવાયેલા હોય એટલે કે પ્રવાહને વહેવા માટે એક જ રસ્તો હોય, પહેલા કેપેસિટરમાંથી, પછી બીજામાંથી, પછી ત્રીજામાંથી આમ જ પસાર થાય તો એને શ્રેણી જોડાણ કહેવાય. ચલો, શ્રેણી જોડાણમાં જેટલા કેપેસિટરો જોડેલા હોય એ બધા કેપેસિટર શ્રેણીમાં જ્યારે હોય ને ત્યારે દરેક ઉપર વિદ્યુતભાર સરખો જમા થાય. આ યાદ રાખજો, શ્રેણીમાં જેટલા કેપેસિટર હોય બધા ઉપર જમા થતો વિદ્યુતભાર સરખો, એટલે બધા ઉપર જમા થતો ક્યુ સરખો, પણ બધામાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જુદો જુદો હોય. એટલે એમાં V1 V2 V3 Vn એવું કરવું પડે, એટલે V છે એ અલગ હોય. હવે બધાના V નો સરવાળો કરો તો બેટરીના વોલ્ટેજ થાય. તો આપણે અહીંયા બે કેપેસિટરની જ વાત કરેલી છે, અહીંયા મેં N લખ્યા છે, પણ જો તમે પહેલા કેપેસિટરનું સ્થિતિમાન V1 બીજાનું V2 બે જ જોડેલા હોય બેટરી તો બેટરીનું સ્થિતિમાન V થાય. ચલો, આપણી પાસે સૂત્ર છે C બરાબર Q અપોન V. સો V બરાબર શું થાય? Q બાય C. તો અહીંયા Q બાય C બરાબર Q. બધા ઉપર વિદ્યુતભાર સરખો જ છે Q, એટલે આપણે Q, પણ V1 એટલે પહેલું કેપેસિટર, પહેલા કેપેસિટરનું કેપેસિટન્સ છે C1 તો Q અપોન C1 પ્લસ Q અપોન C2. ચલો, આ Q અહીંયાથી બે કોમન લઈ લઈએ, અહીંયા Q સાથે કેન્સલ થાય તો 1 અપોન C બરાબર 1 અપોન C1 પ્લસ 1 અપોન C2 પ્લસ 1 અપોન C3. એટલે શ્રેણીમાં છે ને 1 અપોન વાળું સૂત્ર આવશે, આવું યાદ રાખો. બીજું કે તમને 1 અપોન C બરાબર સમજો એક સરખા કેપેસિટન્સ n કેપેસિટર જોડેલા હોય એક સરખા કેપેસિટન્સ વાળા, એટલે હું તમને એમ કહું કે આ પહેલાનું કેપેસિટન્સ C હોય તો કુલ કેપેસિટન્સ 1 અપોન C પ્રાઇમ બરાબર 1 અપોન પહેલાનું C વત્તા બીજાનું 1 અપોન C પ્લસ વત્તા આવું કરવું પડે ક્યાં સુધી? 1 અપોન C n સુધી. ચલો, આ C છે એ છેદ એક જ વાર લખો અને ઉપર 1 વત્તા 1 વત્તા 1 એવું n સુધી કરો તો n થાય. તો 1 અપોન C પ્રાઇમ બરાબર આને વ્યસ્ત કરી નાખો તો C પ્રાઇમ બરાબર C અપોન n થાય. તો એક જ સરખા કેપેસિટન્સ વાળા n કેપેસિટર જોડેલા હોય તો સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર આ થાય C પ્રાઇમ બરાબર C અપોન n. ઓકે, ચલો એના પછી સમાંતર જોડાણ. સમાંતર જોડાણ એટલે પ્રવાહ જ્યારે પસાર થાય ત્યારે પ્રવાહને વહેવા માટે એક કરતાં વધારે રસ્તા હોય, અહીંયા બે રસ્તા જુઓ તો એ સમાંતર જોડાણ થાય. સમાંતર જોડાણમાં દરેક ઉપર Q અસમાન હોય અને સ્થિતિમાન સમાન હોય. ઓલામાં ઊંધું હતું, ઓલામાં સ્થિતિમાન અસમાન હતું, વિદ્યુતભાર સમાન હતું. આમાં વિદ્યુતભાર અસમાન છે, સ્થિતિમાન સમાન છે સમાંતરમાં. તો હવે Q અસમાન એટલે પહેલા ગોળા ઉપર જમા થતો વિદ્યુતભાર Q1 અને બીજા કેપેસિટર ઉપર જમા થતો વિદ્યુતભાર Q2. અહીંયાથી કુલ વિદ્યુતભાર Q આવતો હોય તો Q ના બે ભાગ પડ્યા, Q1 Q2. તો લખી શકો Q બરાબર Q1 Q2. ચલો, C બરાબર Q અપોન V સૂત્ર છે, સો Q ઇક્વલ ટુ CV થશે. ઓકે, તો અહીંયા Q ની જગ્યાએ CV, Q1 તો C1V, Q2 એટલે C2V. ઓકે, V અહીંયાથી કોમન નીકળે, આ V કેન્સલ થાય તો C બરાબર C1 પ્લસ C2 પ્લસ C3. ટૂંકમાં સમાંતર હોય તો સીધો સરવાળો, આ યાદ રાખવાનું. સમાંતરમાં સ અને એમાં સીધો સરવાળો બરાબર, અને શ્રેણીમાં 1 અપોન વાળો સરવાળો. બીજું તમે યાદ રાખજો, ત્રીજા ચેપ્ટરમાં જે અવરોધ છે ને આના કરતાં જુદું છે. આમાં જે શ્રેણીનું સૂત્ર છે એ અવરોધમાં સમાંતરનું છે, આ સમાંતરનું છે એ અવરોધમાં પાછું શ્રેણીનું છે. ચલો, આવા n કેપેસિટરો આ બે જ જોડ્યા છે, એની બદલે n કેપેસિટર જોડ્યા હોય તો કુલ C પ્રાઇમ બરાબર C પ્લસ C પ્લસ C આવું ક્યાં સુધી? n સુધી. તો આ થઈ જશે NC બરાબર. n કેપેસિટર સરખા જોડ્યા હોય તો આવું થાય. ચલો, એના પછી કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર થશે Q² અપોન 2C. બીજું સૂત્ર થાય 1/2 CV² અને ત્રીજું સૂત્ર થાય 1/2 VQ.
ચલો આ છે ને એ તમે આ સૂત્રની તારવણી ટેક્સ્ટ બુકમાં આપી છે, એ ખાસ એક વખત જોઈ લેજો. ચલો પછી ઉર્જા ઘનતા. તો એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઉર્જાને ઉર્જા ઘનતા કહેવાય, અને કેપેસિટરમાં ઉર્જા ઘનતા ρ બરાબર 1/E0² એપ્સાઇલોન 0. તો આપણે ઝડપથી જે અગત્યના મુદ્દા છે અહીંયા રિવાઇઝ કર્યા. બરાબર, તમે એક વખત વ્યવસ્થિત જોઈ લેજો ફરીથી. થેન્ક યુ.